टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસ્ટ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી સવાર કેવી રીતે શરૂ થાય છે? આજે આપણું જીવન આ નાનકડી સ્ક્રીનના ઈશારે ચાલે છે. સવારે હજુ તો આંખ માંડ ખુલે ત્યાં જ પેલી નોટિફિકેશનની લાંબી લાઈનો જાણે તમારી રાહ જોતી હોય. પછી શરૂ થાય છે આખો દિવસ સતત ચાલતું સ્ક્રોલિંગ, ઓફિસના ઈમેલ્સ અને રીલ્સની ફીડ્સ. વાત ત્યાં સુધી અટકતી નથી. રાત્રે પણ થાય છે બસ સિરીઝનો આ એક છેલ્લો એપિસોડ જોઈ લો, અને આ જ ચક્કરમાં આપણી ઊંઘ પણ ઉડી જાય છે. જોકે દર્શક મિત્રો, અહીં એક જોરદાર ટ્વિસ્ટ છે. વર્ષ 2026માં જેનજી અને મિલેનિયલ્સનો એક મોટો વર્ગ આ ડિજિટલ ગુલામી સામે બળવો કરી રહ્યો છે. એટલે કે 14થી 45 વર્ષની ઉંમરના લોકોની આ આખી વાત છે. આ એક એવું આંદોલન છે જે આપણને પાછા જૂની અને સાદી લાઈફસ્ટાઈલ તરફ લઈ જઈ રહ્યું છે. લોકો હવે એવી વસ્તુઓને મહત્ત્વ આપી રહ્યા છે જે સાચી હોય અને જેને આપણે રૂબરૂ અનુભવ કરી શકીએ. જેમ કે મોબાઈલમાં PDF વાંચવાને બદલે હાથમાં પુસ્તક પકડીને તેના પાના ફેરવવાનો એક અનેરો આનંદ લઈએ. નોટિફિકેશનના ટિંગ ટિંગ અવાજને બદલે શાંતિથી મિત્રો સાથે બેસીને વાતો કરવી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જે ઇન્સ્ટાગ્રામ આપણને આખો દિવસ વળગાડી રાખે છે, ત્યાં જ હવે લોકો પોતાની આ બદલાતી જિંદગીની વાતો શેર કરી રહ્યા છે. લોકો હવે મોબાઈલની આભાસી દુનિયા છોડીને કંઈક નવું શીખવા, ગાર્ડનિંગ કરવા કે પોતાના હાથે કંઈક સર્જન કરવા જેવા ખરા કામો કરવા તરફ વળી રહ્યા છે. આ ખરેખર મોટી વિચિત્રતા છે. જે સોશિયલ મીડિયાથી આપણે દૂર ભાગવા માંગીએ છીએ, આ આંદોલન પણ અત્યારે ત્યાં જ સૌથી વધુ વાયરલ થઈ રહ્યું છે. એનાલોગ લિવિંગના નામે આ વાયરલ થઈ રહ્યું છે. ખરેખર તો આ સતત ચાલતા મોબાઈલના વપરાશ અને રીલ્સ જોઈને થતા માનસિક થાકની સામેનો એક મોટો વિરોધ છે. હવે આ યુવાનો પોતાના શોખ વિકસાવી રહ્યા છે. કોઈ બગીચો તૈયાર કરી રહ્યું છે, તો જ્યારે કોઈ ચિત્ર તૈયાર કરે છે. મૂળ વાત એ છે કે તેઓ આખો દિવસ ફોન મચડવાનું છોડીને કંઈક રિયલ કરવા માંગે છે. તેમને આવા નાના કામોથી સાચો આનંદ મળી રહ્યો છે. કેટલાક લોકો તો બાળપણમાં વાંચતા હતા એવી કોમિક્સ અને હાથથી પેઇન્ટિંગ કરી શકાય એવી કિટ્સ પણ મંગાવી રહ્યા છે, જેથી તેઓ મોબાઈલથી દૂર રહી શકે. દુનિયાભરમાં અત્યારે આવા નાના નાના અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. આમાં સૌથી લોકપ્રિય ટ્રેન્ડ છે ડિજિટલ સનસેટ. જેમ સૂરજ આથમે ને એમ તમારે તમારા ફોનને પણ આથમવા દેવાનો. એટલે કે રાત્રે સૂવાના 1 કલાક પહેલાં ફોનને અડવાનું પણ નહીં, જેથી મગજને સાચો આરામ મળે. અમે તમને પૂછવા માંગીએ છીએ કે શું તમે પણ આજે રાત્રે આ ડિજિટલ સનસેટ અજમાવશો ખરા? આ બધી વાતો વચ્ચે અત્યારે જેનજી અને મિલેનિયલ્સમાં એનાલોગ બેગનો ક્રેઝ વધ્યો છે. આ કોઈ સામાન્ય બેગ નથી, પણ સતત મોબાઈલ મચડવાની આદત છોડવા માટેનું એક હથિયાર છે. આ એક એવી બેગ છે કે જેને એ રીતે બનાવવામાં આવી છે કે જેમાં તમારો ફોન પહોંચની બહાર રહે અને તેની અંદર ભર્યું છે મનગમતું મનોરંજન. જેમ કે ગૂંથણ કાટની કામની કીટ હોય, મેગઝીન હોય, પઝલ જેવી ગેમ્સ હોય, ડાયરી અથવા તો લેગો સેટ્સ હોઈ શકે. જ્યારે પણ તમે કંટાળો ત્યારે ફોન કાઢવાને બદલે તમે આ બેગ ખોલો અને કંઈક અસલી કામમાં પરોવાઈ જાઓ. આવી જ કંઈક કહાની અત્યારે જૂના રેકોર્ડ્સની પણ છે. લોકો હવે ફરીથી ગ્રામોફોન પર સંગીત સાંભળતા થયા છે. વિચારો, મ્યુઝિક એપ્સ પર માત્ર એક બટન દબાવીને ગીત બદલી નાખવામાં એ મજા ક્યાં છે જે રેકોર્ડને મશીન પરથી ગોઠવીને શાંતિથી બેસીને ઉતાવળ વગર સંગીત સાંભળવામાં છે. ત્યાં ગીત સ્કીપ કરવાની કોઈ લાલચ જ નથી. બસ સંગીત સાથેનો એક સાચો અને ઊંડો નાતો રહે છે. આ બધું જ સ્ક્રીન, ટેપ અને સ્ક્રોલિંગની દુનિયાથી દૂર જવાની એક મથામણ છે.
દર્શક મિત્રો, આ બદલાવ એ નવો નથી. યાદ રાખો, થોડા સમય પહેલાં જ લોકો ડેટિંગ એપ્સ પર સ્વાઇપ કરીને થાકી ગયા હતા અને પછી જીવનસાથી શોધવા માટે મેરેથોન કે બુક ક્લબ્સમાં રૂબરૂ મળવાનું શરૂ કર્યું હતું. એ જ દિશામાં લેવાયેલું આ એક મોટું પગલું છે. અમારો તમને સવાલ છે કે શું તમને નથી લાગતું કે આ બધી ભીડભાડ અને ડિજિટલ શોરબકોર વચ્ચે હવે થોડી શાંતિની પણ જરૂર છે? આ બધી દોડધામ વચ્ચે અત્યારે ઓફલાઈન સમુદાયો ફરીથી ધમધમી રહ્યા છે. ઓફલાઈન સમુદાયો એટલે કે જુદા જુદા લોકોના એવા ગ્રુપ્સ. કોઈ ગ્રુપ્સમાં ગેમ રમવામાં આવે કે પછી કોઈ ગ્રુપના લોકો મળીને ડિબેટ કરે, સાથે સેમિનારમાં પણ જાય. આજે હવે અજાણ્યા લોકોને મળવું સાવ સહેલું બની ગયું છે. ક્યારેક તો લૂડો જેવી સામાન્ય રમત રમતા પણ નવા મિત્રો બની જાય છે. ભલે આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોય, પણ તેનો ખરો હેતુ તો લોકોને એકબીજા સાથે રૂબરૂ મુલાકાત કરાવવાનો છે, જેને અત્યારે ઓફલાઈન લક્ઝરી કહેવામાં આવે છે. મિલેનિયલ્સ એટલે કે 30 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે આ બધું બાળપણની યાદોને ફરીથી જીવવા જેવું છે. જ્યારે જેનજી માટે આ એકદમ નવો અને રોમાંચક અનુભવ છે. કોઈ પોતાના સ્માર્ટફોનને લેન્ડલાઇનની જેમ વાપરે છે, કોઈ જૂની રેકોર્ડ્સ શોધે છે, તો કોઈ વળી ભજન ક્લબિંગ જેવા કાર્યક્રમોમાં જઈને મોજ કરે છે. આ બધું જ આપણને જમીન સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરાવે. કેટલાક લોકો તો હવે 10 મિનિટમાં ડિલિવર કરતી એપ્સને પણ છોડીને જાતે જ શાકભાજીને કરિયાણું લેવા બજારમાં જવા લાગ્યા છે. જેનજીને હવે સમજાયું છે કે આપણને ખરેખર આવી ફટાફટ ડિલિવરીની જરૂર નથી, પણ જરૂર છે ઘરની બહાર નીકળવાની, આસપાસની દુનિયા જોવાની અને લોકો સાથે વાત કરવાની. જો આપણે થોડું આયોજન કરીએ તો જેને આપણે ઇમરજન્સી માનીએ છીએ ને, તે ખરેખર હોતી જ નથી. આખો બદલાવ દર્શાવે છે કે હવે લોકો શાંતિથી જીવવા માંગે છે અને માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વ આપી રહ્યા છે. સ્ક્રીન સામે સતત રહેવાથી આપણી સર્જનાત્મકતા ખતમ થઈ રહી છે અને તણાવ વધી રહ્યો છે. આપણું ધ્યાન પણ એક વસ્તુ પર ટકતું નથી. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે આપણે સૌ કોઈ ભૌતિક વસ્તુને સ્પર્શ કરીએ છીએ, જેમ કે પુસ્તક કે પત્ર, ત્યારે તે આપણને ડિજિટલ દુનિયાની ઉતાવળમાંથી બહાર કાઢીને વર્તમાનમાં જીવતા શીખવે છે. આ ટ્રેન્ડ આપણને જીવતા શીખવે છે, માત્ર સમય પસાર કરતા નથી શીખવતા. દર્શક મિત્રો, આ બધું સાંભળવામાં કદાચ મોટું લાગે, પણ આની શરૂઆત સાવ નાના ડગલાથી થઈ શકે છે. જેમ કે રોજ થોડું પુસ્તક વાંચવું, મોબાઈલના કેલેન્ડરને બદલે ડાયરીમાં કામ લખવું અથવા જૂની કેસેટ સાંભળવી. આ નાની નાની આદતો આપણા મગજને ગજબની શાંતિ આપે છે. આપણું મગજ અત્યારે સતત આવતી નોટિફિકેશનથી થાકી ગયું છે. હવે અહીં એક વાત સમજવા જેવી છે. એનાલોગ લાઈફ જીવવાનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે ટેકનોલોજીનો ત્યાગ કરી દેવો જોઈએ. આજના સમયમાં શક્ય પણ નથી. પરંતુ આ લાઈફસ્ટાઈલનો અસલી હેતુ શું છે એનું એક સંતુલન જાળવવા આપણે મશીન ન બની જઈએ અને જિંદગીને સાચા અર્થમાં માણી શકીએ. જો તમારે પણ આ રસ્તે જ ચાલવું હોય ને, તો શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એ પણ અમે તમને કહીશું. બિલકુલ સરળ છે. મોબાઈલને બદલે છાપેલા પુસ્તકો કે મેગેઝિન વાંચવાનું શરૂ કરો. લાઇબ્રેરીમાં જઈને બેસો અથવા ભરતકામ જેવી કોઈ નવી કળા શીખો. ડિજિટલ પેમેન્ટને બદલે ક્યારેક રોકડા પૈસા વાપરો. ફોનમાં ગેમ રમવાને બદલે છાપામાં આવતી કોયડાની રમતો ઉકેલો અને સવારે ઉઠવા માટે ફોન નહીં, પરંતુ પેલું જૂનું એલાર્મ ઘડિયાળ વાપરો. ઘરે રસોઈ બનાવો, કોઈ નવો શોખ કેળવો અથવા કોઈ ખાસ વ્યક્તિને હાથેથી પત્ર લખો. આભાસી દુનિયાથી સાચી દુનિયામાં આવશો તો તમને ઘણું નવું જાણવા મળશે અને જોવા પણ મળશે, જ્યાં નવાઈ પામવા માટે ઘણો સ્કોપ રહેલો છે.